નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 15 એપ્રિલ 2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધનાનો ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને ત્રયોદશી તિથિ. બ્રહ્મયોગ ગરજકરણ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે ગુરુ મહારાજનું. આજે સૂર્યનો ઉદય 5:56 થી 6:39 સુધી, અને આજના ચંદ્રમા કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે જે 9:40 પછી મીન રાશિમાં પરિભ્રમણ કરશે. અને આજના અભિજીત મુહૂર્ત 12:21 થી 1:57 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. સૂર્ય અને શુક્રદેવનું મેષ રાશિમાં પરિભ્રમણ, મિથુન રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને કુંભ રાશિમાં રાહુ અને ચંદ્રનું ભ્રમણ. ત્રિગ્રહી યોગ બુધ, મંગળ અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો આ હતું આજનું ગ્રહ ગોચર. મિત્રો, આજે આપણે જે વાત કરીશું એક નાનકડી ટિપ્સમાં, જે કોઈ જાતકોના જીવનમાં વૃદ્ધા અવસ્થાની અંદર, એટલે કે ઘડપણ આવવું, સૃષ્ટિનું સર્જન છે, બાળપણ, યુવા અને વૃદ્ધાવસ્થા દરેકના જીવનમાં આવતી હોય. પણ દરેકના જાતકના જીવનની અંદર મનમાં એક ઈચ્છાઓ લઈને આ જીવન વ્યતીત કરતા હોય કે ભાઈ મારું બાળક જન્મે, મારું બાળક મારા ઘડપણનો સહારો બની રહે. દરેક માતા પિતા આ જ ઈચ્છતા હોય કે અમારી જ્યારે પડતી ઉંમર આવે, અમારા જ્યારે શરીરના અવયવો કામ ના કરતા હોય અને ત્યારે અમારી સેવા કરે કે અમને સાચવે, તેવી ઈચ્છાઓ સાથે બાળકનું ભરણ પોષણ કરી અને બાળકને મોટા કરતા હોય છે. પણ મિત્રો, જન્મ કુંડલીની અંદર ગ્રહોના આધારિત આ આપણું સૃષ્ટિનું સર્જન થયેલું છે, અને માનવ જીવન ઉપર આની અસરો જોવા મળતી હોય છે. તો જ્યારે જન્મ કુંડલીમાં સંતાન ભાવની બાબતો જોવામાં આવે, સંતાન ભાવના ભાવેશ, ભાવ અને કારક કઈ કઈ જગ્યાએ પ્લેસમેન્ટ છે, તો તમારા વૃદ્ધાવસ્થામાં તમારું બાળક સેવા કરશે કે નહીં, વૃદ્ધાવસ્થા કેવી જશે, ઘડપણમાં તમારા લાકડીનો સહારો કોણ બનશે. તો મિત્રો, જ્યારે જે આપણા માતા પિતા હોય એમને પણ આપણે આ જ રીતે આપણને મોટા કર્યા હોય છે. દરેકની ઈચ્છાઓ એવા પ્રકારની હોય કે ભાઈ અમને અમારા બાળકો રિટાયરમેન્ટ પછી પ્રોપર્ટીનો લાભ લેશે, ધનનો લાભ લેશે, પણ સાચવવાની બાબતો આવે. હમણાં એક પેલું બાગબાન પિક્ચરની અંદર જે સ્ટોરી બનાવી હતી, જીવનમાં આવી આપણી કઠિન પરિસ્થિતિ ના આવે. ક્યારેક એવું પણ બનતું હોય કે સંતાનનું સુખ હોય પણ સંતાનથી સુખ ના હોય. માનો કે 3 બાળકોનું સંતાન સુખ હોય, જીવનની અંદર 2 પુત્રી 1 પુત્ર, 2 પુત્ર 1 પુત્રીનો યોગ પણ હોય. 3 પુત્રના યોગ હોવા છતાં પણ પુત્રનો યોગ હોય એ અગત્ય નથી, પણ પુત્ર સંતાનનું સુખ હોવું અને સંતાનથી સુખ હોવું એ બહુ અગત્યનો પ્રશ્ન છે. સંતાનથી સુખ હોવું એટલે કે સંતાન આપણી પાસે હોવા, આપણે સંતાનની પાસે હોવા, દિવસથી રાત દરમિયાન બાળક આપણું કમાવા જતું હોય કે ધંધાના પ્રવૃત્તિમાં જતું, પણ રાત્રે આપણી સાથે અને એના પરિવાર સાથે હોવું ને આપણે ઘરના એક માળા બનીને એકબીજાની વાતોનું શેરિંગ કરવું, એ અગત્યની વસ્તુ છે. પણ એવું પણ હોય કે માતા પિતા ઇન્ડિયામાં રહેતા હોય અને બાળક તમારા ફોરેનમાં રહેતા હોય, કોઈ જ મતલબ નથી. સંતાનનું સુખ હોવું અને સંતાનથી સુખ હોવું બહુ અગત્યનો પ્રશ્ન છે. દરેક
માતા પિતા એવું ઈચ્છતા હોય કે મારા ઘડપણમાં એક લોટો પાણીનો અમનારું સંતાન આપે. નાવા નવડાવાની વાત તો 2 નંબરની રહી, પણ એક લોટો પાણી પણ જ્યારે તમારા જન્મકુંડલીમાં ગ્રહોનું અવસ્થાઓ પ્રમાણે બનતી હોય ત્યારે આવી ઘટનાઓ વિકટ બનતી હોય છે. મિત્રો, વિડીયો બહુ લાંબો થતાં આપણે શોર્ટમાં વિચારીશું. બીજા આવતા વિડીયોમાં આ બુઢાપા વિશેની અને ઘડપણ વિશેની ચર્ચાઓ અને ગ્રહોના આધારિત જ કરીશું. નહીં તો એક આખો વિડીયો પણ બનાવ્યો છે કે કયા ગ્રહોના આધારે આ પરિસ્થિતિ બનતી હોય છે. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવની પૂજા પાઠ કરવી, કઈ દાન દક્ષિણા કરવી, કેવા કાર્યો કરવા ને કેવા ન કરવા. મિત્રો, આપની જન્મ કુંડલીનું વિશ્લેષણ કરવા માટે અને આપના મૂંઝવતા પ્રશ્નના નિરાકરણ માટે આપ અમારી સાથે જોડાઈ શકો છો. અમારા સ્ક્રીન ઉપર આવતા નંબર સાથે વોટ્સએપ કરી અને આપના પ્રશ્નનું આપ અમને જાણ કરી શકો છો. આપ અમારા કોન્ટેક્ટથી અમારી ટીમના દરેક વ્યક્તિ સાથે વાત કરી અને આપના જીવનમાં પડતી મુશ્કેલીઓનું સમાધાન લેવો છો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજની મેષ રાશિ. પ્રથમ રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમા સવારે 9:40 સુધી કુંભ રાશિમાં, પછી મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર એટલે કે ગુરુ મહારાજના નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં પરાક્રમ થવાનું, વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લેજો. ચંદ્રમા લાભ સ્થાનેથી 12મા સ્થાને પરિભ્રમણ કરશે, વ્યર્થ ભ્રમણથી સાચવવાનું. ખોટા સાહસો ઉપર કંટ્રોલ લેજો. મનમાં આક્રમકતા આવશે પણ વાણી પર સંયમ રાખજો. આજના દિવસમાં સંતાનના પ્રશ્નો પતિત થાય અને ભાગ્યની બાબતોમાં તમારે ક્યાંક દૂર જવું પડે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી અને દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરશે, 10મા સ્થાનેથી લાભ સ્થાને પરિભ્રમણ કરશો. આજના દિવસમાં નાણાકીય વ્યવહારોમાં સફળતા મળશે. કુટુંબ અને મોટા ભાઈઓનો સાથ ને સહકાર મળશે. તમારી ઈચ્છા પૂર્તિ, દરેક પ્રકારની સંતાન પ્રાપ્તિ થવી, દાંપત્ય જીવનની બાબતો, કોઈ પણ તમારી મનની ઈચ્છાઓ તો એવો ઈચ્છા પૂર્તિનો દિવસ કહી શકાય. આકસ્મિક ધન લાભના યોગો પણ એટલા જ પ્રમાણમાં રહેવાના. આજના દિવસમાં સંતાન સુખ ને સંતાનથી સુખના યોગો કહી શકાય. વૃષભ રાશિના જાતકોએ નોકરી ધંધામાં પ્રમોશનના યોગો અને નોકરીમાં પ્રગતિના યોગો બની શકે. આકસ્મિક ધન લાભના યોગો પણ બની શકે. તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ચણાની દાળનું દાન કરી અને દિવસનું શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો લાભ સ્થાનેથી 10મ સ્થાને પરિભ્રમણ કરશે. તો આજના દિવસમાં તમારું કર્મ જ્ઞાન સાથે જોડાયેલું રહેશે. જ્ઞાનમાં વૃદ્ધિ થાય, દાંપત્ય જીવનમાં સફળતા પ્રાપ્ત થાય, કર્મનું ફળ તમને મળવાનું, મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા તો કરી શકે. માતાના પ્રેમથી દરેક કાર્યોમાં સફળતા મળશે. આકસ્મિક ધન લાભ યોગો, ધનમાં વૃદ્ધિ થાય, નોકરીની અંદર પ્રગતિ, તમારા નોકરીમાં તમારા સહકર્મીઓ તમને સાથને સહકાર આપશે. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા ગુરુના આશીર્વાદ લઈને આજનો દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં મન ઉપર ચિંતાનું વાતાવરણ થોડું રહેશે. પણ આજના દિવસમાં ભાગ્યનોંધી ધાર્મિક કાર્યો પાછળ જવાનું થાય, નાના મોટા પ્રવાસની અંદર સફળતા પ્રાપ્ત થાય. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં બહારના સંબંધો તમારા કાર્યરત થશે અને આજે તમારા કરેલા કર્મનું ફળ પણ પ્રાપ્ત થવાનું. નોકરી ધંધામાં પ્રગતિ, નોકરીમાં પ્રમોશનના યોગો કહી શકાય. ગુપ્ત ધનનો લાભ મળી શકે. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં શિવજીના મંદિરે ચણાની દાળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્રનું શરૂઆત કરી આજના દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી સિંહ રાશિના જાતકોએ સાચવવાનું કહી શકાય. ખોરાક લેવો તો જો વિચરણ લેજો. ખોટા માંસાહાર અને વ્યસનથી દૂર રહેવું. થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગો હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. ખાવા પીવામાં તો ધ્યાન લેવું જ પડશે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં નાણાકીય વ્યવહારો, સંતાનના પ્રશ્ન અને વ્હીલ વારસા પ્રોપર્ટીના પ્રશ્નો કોઈ પણ નિર્ણય લેવો તો વેટ એન્ડ વોચ, સાવધાની રાખજો.
સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને શિવજીના મંદિરે ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી છે. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, કન્યા રાશિના જાતકોને મનમાં વયમરી વૃત્તિ આવવાની, ખોટા વાદ વિવાદ, દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થાય, પાર્ટનરશિપના કોઈ પણ કાર્ય ચાલતા હોય તો જો વિચારણા કરવા. આજે સ્નેહીજનો તમને સાથ ને સહકાર નહીં આપે. આજે તમારા ભાગ્યની ઉન્નતિ તમારી થવાની, ઉપલા અધિકારીઓ સાથે મનમોટાવ પણ થવાનો, નોકરીની અંદર પ્રગતિ અને નાણાકીય વ્યવહારો તમારા સચવાઈ રહેવાના. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ ગૃહિણી સૂર્ય નારાયણ નમઃનો મંત્ર કરવો અને આજે હનુમાન ચાલીસાના પાઠ કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ પરાક્રમ થવાનું, નાણાકીય લેવડ દેવડમાં થોડુંક કાળજી લેવા જેવો દિવસ કહી શકાય. જરૂરિયાતમંદને નાણાં આપજો, ફ્રોડ ના થાય તેનું ધ્યાન રાખજો. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં પિતાની પ્રગતિ અને પિતાના ધનનો લાભ પણ મળવાનો. આજે નાણાકીય વ્યવહારો, કુટુંબમાં વૃદ્ધિ, કુટુંબમાં નવા વ્યક્તિનું આગમનના સમાચાર, સ્નેહ મિલન જેવો કાર્યક્રમ થવાનો. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ તુલસીના ક્યારામાં ગુલાબનું પુષ્પ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. શેર સટ્ટા, લોટરીમાં લાભ, સંતાનથી લાભ, સંતાનના શુભ સમાચાર, વિદ્યાર્થી વર્ગને બૌદ્ધિક ક્ષમતામાં વધારો થવાનો, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. આજે તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ અને નાણાકીય વ્યવહારોમાં આજે અને કુટુંબના સાથ સહકાર મળશે. કુટુંબમાં તમારા નાણાંની વ્યવહારો કરવા તો કરી શકાય. જમીન દલાલના કાર્યોમાં સફળતા મળે તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા સાથે ગુરુદેવના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મન અને આત્માથી કરેલા કાર્યોમાં સફળતા મળશે. મનમાં ગુરુતા ગ્રંથિ છોડી પોઝિટિવિટી લાવજો. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ બની શકે. સાસરી પક્ષમાં કોઈ ઘટના બનવાના યોગથી આજ તમે ચિંતામાં ઘેરાયેલા રહેશો. આજ તમારા મનમાં અને હૃદયમાં કોઈક લાગણી થાય તેવી ઘટનાઓ બનશે. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માતાના ચરણ સ્પર્શ કરવા અને પિતાની આજ્ઞાનું પાલન કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં પ્રગતિકારક અને સાહસમાં સિદ્ધિના યોગો કહી શકાય. નાણાકીય વ્યવહારોમાં અને ભાગ્યની ઉન્નતિમાં સફળતાવાળો દિવસ કહી શકાય. મકર રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનના લગતા પ્રશ્નોમાં અને વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા હોય તો તમારે જો વિચાર અને કરવા. મકર રાશિના જાતકોએ ગળાની તકલીફથી આજે અને વાયરલ ઇન્ફેક્શનથી સાચવો. મકર રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી અને હોમ હનુમંતે નમઃના મંત્ર કરીને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. વાણીમાં કટુતા અને વાણીમાં ધ્યાન રાખજો. વાયરલ ઇન્ફેક્શન, દાંતને લગતા રોગોમાં કાળજી. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં વિલંબિતતા આવશે. કુંભ રાશિના જાતકોએ આકસ્મિક ધન લાભના યોગો, ધનમાં વૃદ્ધિ, આવક વધવાના યોગો કહી શકાય. તો કુંભ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના અને શનિ મહારાજના મંત્ર કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારા કાર્યમાં, પદ્ધતિમાં, પ્રણાલિકામાં સુધાર આવશે. તમે જે કોઈ કાર્ય કરશો તે મનથી ને ધારેલા કાર્યોમાં સફળતા મળશે. મીન રાશિના જાતકોને સંતાનના સારા સમાચાર અને સંતાનથી સુખની પ્રાપ્તિ, ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. આજના દિવસમાં દાંપત્ય જીવનમાં આનંદનું વાતાવરણ બની રહેશે. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પત્ય નમઃ અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી પિતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી.